વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે, કારણ કે ઉમેદવારી પત્રમાં તેમણે પોતાની લક્ઝરી કાર છુપાવવાનો આક્ષેપ થયો છે। GJ18 BG 1602 નંબરની કાર આરટીઓના રેકોર્ડ મુજબ કિરીટ પટેલના નામે છે, છતાં તેમના સોગંદનામામાં એક પણ કાર ન હોવાનો ઉલ્લેખ છે। પરિણામે ચૂંટણી પંચને ખોટી માહિતી આપવાના મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું। સાથે સાથે સ્થાનિક અધિકારીઓ પર કિરીટ પટેલ વિરુદ્ધ પક્ષપાતી વલણ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે। ઉમેદવારી પત્રમાં પોતાની કાર્ડનો ઉલ્લેખ નથી કર્યો, કાર્ડ છુપાવવામાં આવી હોવાની બાબત સામે આવી છે। શું વિગત મળી રહી છે? जी ચોક્કસ જણાવી દઉં કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામા બની રહી છે। કેમ કે 3 દિવસ પહેલા જે કિરીટ પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે જંગલની જમીન ઘટાડવાની જે વાત કરી હતી તેને આપના જે આગેવાનો છે તેને પુરાવા સાથે રજૂ કરી અને ખોટી સાબિત કરી દીધી હતી અને લોકોને ગુમરાહ કરતા હોવાના ગંભીર આરોપ ઉઠ્યા હતા। હજુ એ વિવાદ શાંત થયો નથી, ત્યાં આજે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં સોગંદનામામાં જે ચૂંટણીના ઉમેદવારી પત્ર છે, ઉમેદવારી પત્રની સાથે જે સોગંદનામું કરવાનું હોય છે, સોગંદનામાની અંદર તમામ જે હકીકતો છે તે જાહેર કરવાની હોય છે। પરંતુ ભાજપના જે ઉમેદવાર કિરીટ પટેલ છે તેણે અનેક વિગતો છુપાવી છે, જેમાં તેમાં પોતાની પાસે જે લક્ઝરી ફોર્ચ્યુનર કાર છે તે દર્શાવી નથી, તે જાહેર કરવામાં આવી નથી। હકીકતે આરટીઓના રેકોર્ડ મુજબ હાલ આ ગાડી કિરીટ પટેલના નામે જ છે। શા માટે કિરીટ પટેલે તેની વિગતો જાહેર ન કરી, સમગ્ર ગુજરાતભરમાં હાલ આ ચર્ચાનો મુદ્દો બન્યો છે। હવે આ મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પણ મહત્વનો મુદ્દો મળ્યો છે ને તે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ જે ચૂંટણીના ઓબ્ઝર્વર છે તેણે પણ તમામ વિગતો મંગાવી છે અને ચૂંટણી પંચ દ્વારા પણ સુઓ મોટો લઈ અને આ અંગેની તપાસ કરવામાં આવે તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે। આમ કિરીટ પટેલ નવા એક વિવાદમાં ફસાયા છે। જી, કિરીટ પટેલનો નવો એક વિવાદ। આ અંગે કિરીટ પટેલના સમર્થકોનું કોઈ નિવેદન સામે આવ્યું, પક્ષ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું હોય અથવા વિપક્ષ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું હોય? હાલ આ અંગે ભાજપ કે કિરીટ પટેલ દ્વારા કંઈ પણ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ જે તેમના સમર્થકો છે તે અંદરખાને સ્વીકારી રહ્યા છે કે આ એક ગંભીર પ્રકારની ક્ષતિ રહી ગઈ છે। ક્ષતિ શા માટે રહી છે તે તપાસ ચાલી રહી છે, પરંતુ આગામી ટૂંક સમયમાં જ વિપક્ષ દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવે અને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવે તેવી એ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। આ અંગે શું કાર્યવાહી થઈ શકે છે આગળ? હિરેન, જે ચૂંટણી પંચના અધિકારીઓ છે તેઓની માહિતી મુજબ એક તો જે ઉમેદવારી પત્રની અંદર સોગંદ ઉપર આ તમામ વિગતો જાહેર કરવાની હોય છે, એટલે કે સોગંદનામું ખોટું કરવું તે ફોજદારી ગુનો બને છે। અને બીજી વાત એવી પણ આવી રહી છે કે ચૂંટણી પંચ સમક્ષ કોઈ પણ તમે હકીકત છુપાવો તો ઉમેદવારી પત્ર રદ થઈ શકવા સુધીની પણ જોગવાઈઓ છે। એટલે હવે આ કિસ્સામાં ચૂંટણી પંચ દ્વારા કઈ રીતના શું કાર્યવાહી કરવામાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહેશે। જી જી જી, આભાર હિરેન જોડાવા માટે અને માહિતી